કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતા સાથે મુલાકાત કરશે। સ્થાનિકો સાથે વડોદરામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે। તો 13-14 સપ્ટેમ્બર દરમિયાન સંગઠનને મજબૂત કરવા યોજી શકે છે બેઠક। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે બેઠક યોજશે। 13 સપ્ટેમ્બરે આણંદ, 14 સપ્ટેમ્બરના ઉત્તર ઝોનમાં બેઠક કરશે। મધ્ય ઝોનની બેઠકમાં છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદના આગેવાનો સાથે બેઠક કરશે। મહીસાગર, ખેડા, આણંદ જિલ્લાના આગેવાનો સાથે પણ બેઠક કરશે। તો ઉત્તર ઝોનની બેઠકમાં મહેસાણા, પાટણ, અરવલ્લીના આગેવાનો સાથે બેઠક કરશે। સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓના હોદ્દેદારો અને આગેવાનો સાથે પણ બેઠક કરશે। તો કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસીય ગુજરાત મુલાકાતે આવનાર છે। ત્યારે કોંગ્રેસ પ્રભારી કાલે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે। પ્રદેશ પ્રમુખ, વિધાનસભા પક્ષના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે। તે ઉપરાંત અલગ-અલગ બેઠકો પણ તેઓ યોજવાના છે। સ્થાનિકો સાથે વડોદરામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે। 13-14 સપ્ટેમ્બર દરમિયાન સંગઠનને મજબૂત કરવા બેઠક યોજી શકે છે। આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ બેઠક યોજશે। 13 સપ્ટેમ્બરે આણંદ, તો 14 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ઝોનમાં બેઠક કરશે।